વાત અલગ છે. તો બીજાના દિનને સમજવા માટે આપણે કરતા હોય તો બરાબર છે, પણ નિંદા હસદ માટે આપણે જમાખાના માટે જઈએ છીએ? કોઈની ફેમિલીની પર્સનલ મેટરો એ ખબરો ખોદવા જઈએ છીએ? આપણે વિચાર કરવો જોઈએ. અને કોઈની ફેમિલીમાંથી કોઈ આવે છે, કોઈ નથી આવતું, તો કોઈ બી કારણો હોય છે. અમારા વિસ્તારના અંદર 4 જમાતખાના છે. ઓવરફ્લોના બીજા 2 જમાત છે. 20 થી 25,000 જમાત વિસ્તારમાં છે. ખાલી સાઉથની વાત કરું છું. હવે એટલી મોટી જમાતના અંદર કોઈ આ જમાતખાને ના આવતું તો શક્ય છે બીજા જમાતખાને જતું હોય. અને કોઈ ના આવતું હોય તો કદાચ એનો નોકરી ધંધાનો કે ઘરના કામકાજનો કે તબિયતનો કોઈ બી કારણ હોઈ શકે છે. બરાબર. અને આપણે દરેક સાથે મોહબ્બતનો સંબંધ હોવો જોઈએ. તો જમાતખાને આપણે શા માટે જઈએ છીએ? મૌલાને દીદાર કરવા માટે જઈએ છીએ. શાહજો દીદારનો પંજો આપીએ છીએ, મુબારકી આપીએ છીએ કે તમને શાહના દીદાર તમને નસીબ થયા, એના માટે તમને મુબારકી છે. તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે મને દીદાર થયા, જે કામ માટે આવ્યો હતો એના માટે. અને જમાતખાનું છૂટીને આપણે કોઈને પકડીએ છીએ, કોઈની રાહ જોઈને કે હું તને કેટલા ટાઈમથી શોધી રહ્યો છું, તારી ઇલમ ત્યાં જાય છે ઇલમ મિજલસના અંદર, તમારે ઇલમ ગ્રુપમાં આમ છે ને તેમ છે ને ફલાણું છે ને પેલું છે ને તું આવો છે ને ફલાણો આવો છે ને, એના માટે તમે 15 મિનિટ રાહ જોઈને ઉભા છો. એના કરતા જમાખાનીની ક્રિયા પૂરી થયા પછી 15 મિનિટ તસબી પડ્યા હતો. તમારે તમારી ફેમિલી, તમારા બચ્ચાઓ માટે, જગતભરના ઇસ્માઇલીઓ માટે, કુલ રૂહાનીઓ માટે તો કેટલો ફાયદો થાય. તો આ તો શું કર્યું કે ભાઈ નિંદા હસદ કરો છો એ તો મોલા કીધું શેતાનની ઇબાદત કરો છો. એ તો મોલા કીધું જેટલા ઈમાન સાથે આવ્યા જેટલા ઈમાન સાથે પાછા જાઓ, તો એ બી મૌલાને સ્વીકાર્ય નથી. પણ આ તો જેટલું ઈમાન લાવ્યા હતા એ બધું ખોઈ ગયા. તો પછી આવું કોણ કામ કરે? એસા કામ કરે ગેમાર. મૌલાએ ફરમાયું કે સોના રૂપા બેચ કે જીને મૂળ લિયા ભંગાર. આપણી પાસે સોનું રૂપ હોય, ઈમાનના રૂપના અંદર સોનું હોય, એને આપણે વેચીને ભંગાર લઈએ, એને કબાડીને આપી દઈએ અને કબાડી પાસેથી આપણે લોખંડને એવું લઈએ સોનું આપીને. તો મૌલાએ કલામના કીધું કે આવું કામ કરવા વાળો તો ભંગાર લે છે. જે ઈમાન લાવ્યા હતા એ બી. તો મૌલાએ ફરમાવ્યું ચોથા તરીકાના માણસો છે જે અમને નથી ચાહતા. પહેલા તો તરીકાના માણસો કીધું કે અમને જ ચાહે છે, બીજા કીધું કે અમને પણ ચાહે છે, દુનિયાને ચાહે છે, તો અમે દુઆ કરીએ છીએ અમારા તરફ તો ઈશ્ક વધે. ત્રીજા તરીકાના કીધા કે અમને નથી ચાહતા અને અમને દુઃખ બી નથી આપતા, તો તેઓ જાણે. પણ ચોથા તરીકાના માણસો અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે. તો મૌલાએ કીધું અમને તેમના હકમાં દુઆ કરીએ છીએ, ખુદાયા અમને તેમનાથી દૂર રાખે. કે આવા લોકોથી દૂર રહેવામાં ફાયદો છે. તો આપણે વિચારીએ કે આપણે કઈ જગ્યા ઉભા છીએ અને કઈ વાતો કરી રહ્યા છીએ. પીર સદરી સાહેબે કીધું કે નિંદા એવો કોળિયો છે જે તમારી બધી નેકી ખાઈ જાય છે. જેવી રીતે આપણે દાળ રોટલી બનાવી હોય તો રોટલીનો ટુકડો કરીને પછી દાળના અંદર ભીગોવીને એક નિવાલો બનાવીને ખાઈએ છીએ ને, તો એ રોટલીથી દાળ આપણે ખાધી, રાઈટ? તો સમજો કે નિંદા છે ને રોટલી છે અને દાળ છે તમારી નેકી છે. એ નિંદા છે ને તમારી બધી નેકી ખાઈ જાય છે. અગર આટલું સમજમાં આવી જાય તો આપણે નિંદા ના કરીએ, હસદ ના કરીએ. અને પીરોએ કીધું કે દિખડા દોષ કિસી કો ના દીજે. અગર તમે કોઈનો દોષ જોયો હોય ને, કોઈનો એ તો બી ના બોલતા, તો અણદીઠા ક્યું કરી દીજે. તો જે ચીજ જોઈ નથી શા માટે બોલો છો? તો નમ્ર રહીએ, હલીમ રહીએ. મૌલાએ ફરમાયું કે અમે ખુદાવિન આલમીન માણસોના એબ ઉપર પડદો રાખીએ છીએ, ત્યારે તમારે પણ તમારી જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહીં જોઈએ. આ રીતે તમારી જબાન પાક રાખો. તો 92માં મૌલા પધાર્યા ઇન્ડિયાના અંદર. તો મુંબઈ, સુરત અને હૈદરાબાદના અંદર મૌલાએ ફરમાયું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી. સંપૂર્ણ ફક્ત અલ્લાહ છે, સંપૂર્ણ ફક્ત ઇમામ જ છે. તો કોઈ સંપૂર્ણ નથી ઇમામ વગર. બધા મને વચને કર્મે કોઈ ને કોઈ ખામી છે દરેકના અંદર. તો આપણું કામ ખાલી ખામી જ જોવાનું છે કે કોઈના અંદર કોઈ સારી ચીજો બી છે એને ઉપર લાવવાની કોશિશ કરવાની છે? પછી મૌલાએ કીધું કે તમને જવાબદારી ભરી જગ્યા પર રાખવામાં આવે અને તમારી પાસે સંપૂર્ણતાની ઈચ્છા રાખવામાં આવે તો તમે શું કહેશો? પછી મૌલા જવાબ આપે છે કે બેશક તમે એમ જ કહેશો કે હું સંપૂર્ણ નથી, મારી પાસે સંપૂર્ણ આશા નહીં રાખો. તો સાથે મળીને કાર્ય કરવાની વાત છે. શુભેચ્છા અને સહકારની ભાવનાથી, હિંમતથી આગળ વધવાની, જમાતને આગળ નજર કરતી રૂહાનિયત, એ કામ કરવા છું. ના કોઈ બદગોઈ અને હસદ કરવાની વાત છે.
અને આવું કરવાથી અગર કોઈ જમાતખાને આવતું બંધ થઈ જાય તો પછી એના ગુના કોના પર છે? આપણે કોઈ જમાતખાને આવતું હોય અને એને ટોર્ચર કરીએ, એની નિંદા હસત કરીએ, એને હાર્ડ ટાઈમ આપીએ, જે એકચ્યુઅલ ગુના છે જ નહીં, કોઈ બદઅમલ છે જ નહીં, એવી વાતો. અને પીરો એને ઇમામે તો કીધું કે અગર કોઈના અંદર કઈ એક બી જોવો તો બી ના ખોલો. અને આ તો જે નથી જોયા એવી ચીજોના લીધે કોઈને આપણે 15 અડધો કલાક મિનિટ વાત જોઈને હેરાન કરીએ છીએ. કાલે ઉઠીને માણસ જમાતખાને આવતો બંધ થઈ જાય તો બધા ગુના આપણા પર જ પડવાના છે. કોના પર પડવાના છે? કારણ કે આપણા એવા વ્યવહારના લીધે એ માણસ જમાતખાને આવતો બંધ થઈ ગયો. તો કોઈના તમારા અતરાફના અંદર કે તમારી પાસે કોઈ આવે ને તો મારી આ વાયરની રેકોર્ડિંગ મોકલજો. અને કોઈ બી તમને કોઈ બી જગ્યાએ તમને હેરાન કરે તો અલ્હમ્દુલિલ્લાહ મૌલા આપણો સરતાજ છે, આપણા બધાનું રક્ષણ કરવાવાળો, રાઈટ? આપણે મૌલાની છત્રછાયા પનાહમાં છીએ, પણ મૌલાએ મને જવાબદારી આપી છે ને મહેરબાની થકી, તો તમારી બધાની જવાબદારી હું લઉં છું. અગર તમને કોઈ બી કાંઈ બી કે આ ઇલમ મિજાલિસ માટે, ઇલમ ગ્રુપ માટે, ઇલમના મેમ્બરો માટે, તો મારી પાસે મોકલો. કોઈ કહે છે કે કરીમભાઈ કોઈનું ઘરનું ઓપનિંગ કરવા માટે એટલાન્ટા જાય, ત્યાં જાય છે, તો તમને પ્રોબ્લેમ શું છે? તમે મારા ટિકિટના પૈસા આપો છો? કોઈ મને મોહબ્બતથી બોલાવે છે, અહીંયા હ્યુસ્ટનના અંદર તમારું ઘરનું ઓપનિંગ હોય તો તમારા કાકા કે બાપા કે મોટી ઉંમરના જમાતના અમલદારીઓને તમે ઘરે તેડાવો છો ને, મૌલાનો ફોટો મુબારક મૂકવા માટે, જેને આપણે કહીએ છીએ કે આટલું મૂકવા માટે. તો મને કોઈ બોલાવે છે ને હું જાઉં છું અને ત્યાં ઇલમ જ્ઞાનની, મૌલાની તારીફની, ઇલમ જ્ઞાનની વાતો થાય છે, તો સારું છે ને, બરકતવાળી ચીજો છે ને, એનાથી નુકસાન શું છે? અને કોઈ મારો રિસ્પેક્ટ કરે છે, મારા પર 2-5 ફૂલની પાખડી નાખી દે છે, તો તમને પ્રોબ્લેમ શું છે? તો પીરો એ તો જુનાદમાં કીધું છે કે ભાઈ શાહ તણા અભ્યાગત આવે વીરા, કે મૌલા તરફથી અગર કોઈ આવે છે મૌલાની વાતો લઈને, મૌલાની તારીફ લઈને, તો તિનકુ લાગુગી પૈયા, તો એના અંદર શું ખોટું છે? આપણે આપણા બુઝુર્ગોની બધાની અદર ઇજ્જત કરીએ છીએ, આપણા ઘરે મહેમાનો આવે છે એમની ઇજ્જત કરીએ છીએ. તો આપણે વિચારીએ આપણે બોલીએ છીએ શું? અને આવી નાની નાની વાતોના અંદર આપણે પછી ઇલમ છોડીને, ઇલમ મિજાલિસ છોડીને જતા રહીએ છીએ. તો જાહેર છીએ આપણે નિંદા અને હસદે આપણા મગજ પર કાબુ કરી દીધો છે કે આપણને સત્યથી દેખાતી જ નથી. આંખો આપણી આંધળી થઈ જાય છે. જે પીરોએ કીધું ને કે 2 આંખે આંધળો થયો. થોડું ઇલમ મિજલસમાં, ઇલમ ગ્રુપમાં આવ્યા પછી થોડું બાતું ખુલી રહ્યું હતું, બાતની આંખ એ તો આંધળી થઈ ગઈ અને જાહેરની આંખ બી આંધળી થઈ ગઈ. જે જાહેરી અમલ કરતા હતા એના પર બી બધું કે ભંગાર લાગી ગયો સોના પર, એ હાલત થઈ. તો બહુ પ્યાર મોહબ્બતથી કહું છું કે કોઈ બી ચીજ પર અમલ કરતા પહેલા વિચારો કે આપણે મને વચને શું કરવા જઈ રહ્યા છે, કોને હેરાન કરવા જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, એનું પરિણામ શું આવશે. તો મોસ્ટલી બધી આવી વાતો શું હોય છે કે બીજાની વાતો સાંભળીને થતું હોય છે. કોઈ વ્યક્તિગત પર્સનલી આવીને વાતચીત કરે અને ખુલાસો માગે તો એમને ખબર પડે ઇલમ મિજાલિસમાં વ્યક્તિગત આવે અથવા રૂબરૂ ઇલમ મિજાલિસ સાંભળે, રેકોર્ડિંગ સાંભળે, વ્યક્તિગત મળે, કોઈ સવાલ જવાબ થાય. અને સવાલો કેવા કે વ્યાજબી હોય, ઇલમ શીખવા માટે, ના કે વિરોધ કરવા માટે. તો એવા તો પછી મૌલાએ કીધું કે સવાલ જ નથી, એ જ્ઞાન જ નથી, મૌલાએ ફરમાવ્યું. તો સવાલો બી એવા હોવા જોઈએ કે ઇલમની સમજણ હાંસલ કરવા માટે, પોતાનું બાતુન રોશન કરવા માટે, મજહબ આસાન કરવા માટે હોવા જોઈએ. બરાબર છે? તો આ ચીજોનો બધો ખ્યાલ હોવો જોઈએ. તો જયારે આ ચીજો પર વિચારી રહ્યો તો ઘણા બધા ફરમાન મુબારક સામે આવ્યા. તો હું તમને ચીજો સંભળાવું છું. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 8 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાન થયા અને મૌલા મુંબઈ દરખાનામાં પધાર્યા. અને એ બીજું ફરમાન મુબારક છે, એના અંદર અહીંયા કલામે મુબીન ભાગ પહેલો ગુજરાતીના અંદર ફરમાન મુબારક છે. ફરમાન મુબારક બીજું, પેજ નંબર 9. એના અંદર લખવામાં આવ્યું છે કે તે વખતે કાઠિયાવાડના એક ભાઈએ અરજ કરી કે યા સાહેબ, ઘણા બેઈમાન માણસો આપને ખરાબ બોલે છે, એવા માણસોને સજા નથી મળતી. ત્યારે હાજર ઇમામે ફરમાવ્યું. હવે એ ભાઈ પાસે જે લોકોને મૌલા પર ઈમાન નથી, તો ઇલમ પર ઈમાન ના હોય, ઇલમ મિજાલિસને અને ઇલમ ગ્રુપ અને આ ઇલમ મિજાલિસની રેકોર્ડ પર ઈમાન ના હોય, એ બી મૌલા પર ઈમાન ના હોવા બરાબર જ છે ને. અહીંયા શું બોલાય છે? મૌલાના ફરમાન, પીરોના જ્ઞાન બોલાય છે, મૌલાની તારીફ, મૌલાની મોહબ્બત બોલાય છે ને. તો એ બી મૌલા પર ઈમાન ના હોવું બરાબર છે. તો એ ભાઈ આગળ કોઈ મૌલાની, કોઈ બેઈમાન લોકોએ મૌલાની નિંદા કરી હશે
તો મૌલાની હુજુરના અંદર 8 વર્ષના ઉંમરના અંદર મૌલા તખત પર બિરાજમાન થયા અને એક કાઠિયાવાડથી એક ભાઈ આવ્યો તો એને મૌલાને અરજ કરી કે યા સાહેબ ઘણા બેઈમાન માણસો આપણને ખરાબ બોલે છે કે મૌલા તને ઘણા બેઈમાન લોકો છે તમને ખરાબ બોલે છે. પછી એ ભાઈના દિલના અંદર એમ થયું એવું ના થવું જોઈએ. આપણે શા માટે ઈચ્છીએ કે કોઈનું ખરાબ થાય? આપણા દિલના અંદર તો કોઈ ફરમાન પર અમલ કરે કે ના કરે, દરેક ઇસ્માઇલી આપણા ભાઈ બહેન છે. આપણે તો દરેકની મૌલા હકીકતની સાચી સમજ આપે, સદબુદ્ધિ આપે, એ જ આપણા દિલના અંદર દુઆ હોવી જોઈએ. તો એ ભાઈ કહે છે કે એવા માણસોને સજા નથી મળતી મૌલા. તો મૌલાએ જવાબ આપ્યો, જયારે કોઈ અમને ખરાબ બોલે છે તો અમને ખરાબ બોલે છે એટલે મૌલાના જીસમ મુબારક એનાથી ઉત્તમ શું છે કે મૌલાનું બાતુન છે, જે ફરમાન નૂર છે, એ ઇસ્માઇલી મઝહબનું બાતુન છે, એ ફરમાન માટે, એ ઇલમ મિજાલિસ માટે, જે મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજલસમાં જેવું ઈમાનની નિશાની છે. મૌલા મુર્તઝાલીએ કલામમાં ફરમાવ્યું કે ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. એ ચીજો માટે જે કીધું ખોટું બોલે છે, તો મૌલા કીધું જયારે કોઈ અમને ખરાબ બોલે તે વખતે તેને તરત સજા મળે તેમ નથી. તો કુરાનના અંદર બી ખુદાએ ફરમાવ્યું કે રસૂલ, મેં તને લોકોને નસીહત કરવા માટે અને ડરાવવા માટે બી મોકલ્યો છે. તો જયારે આપણે નસીહતથી નથી સમજતા તો એનું પરિણામ શું આવશે ખુદા બતાવે છે કે જુઓ, નસીહતથી સમજી જાઓ અને તો પરિણામ આવો આવશે, તો તમે ડરી જાઓ ખુદાથી. એ આપણા ભલા માટે હોય છે. તો મૌલાએ જવાબ આપ્યો એ કાઠિયાવાડી ભાઈને કે જયારે કોઈ અમને ખરાબ બોલે તે વખતે તેને તરત સજા મળે તેમ નથી, પણ અમારી ઈચ્છા થાય ત્યારે જ તે થઈ શકે છે અને આસ્તે આસ્તે સજા થશે. પહેલે જેમ અમારા દુશ્મનો અમારી દુશ્મની કરે છે તેમ તેઓ આગળ વધશે અને તેમના જે ગુનાઓ ઓછા છે તે પૂરા કરશે. પછી ધીમે ધીમે પૈસો ખૂટશે અથવા ઓલાદ બચવા પામશે નહીં, અથવા મૂળે ઓલાદ થશે નહીં. એમ ખરાબ હાલતે પહોંચશે અને તે પ્રમાણે ઘણાઓ પહોંચ્યા છે. બોલા કે આગળ બી જે નિંદા, હસદ, આ ઇલમનો વિરોધ કરવા વાળાની આ હાલત થઈ છે, એવી બીજા લોકોની બી થશે. અમે સબર કરવા વાળા છીએ. સબર અમારી મિરાજ છે. આલે રસૂલને ખરાબ બોલવા વાળા પોતાના ફેજ પર પહોંચે છે. અમો કોઈને ખરાબ નથી કહેતા. ઇમામ સાફ અરીસા મિસાલ છે, જે પોતે ખરાબ છે તે અમને હલકું બોલે છે અને પોતાના એ અમારા ઉપર ચડાવે છે. પણ જે સારા છે તે અમને સારા સમજશે અને અમારી તારીફ કરશે. તમે સગળા ઈમાનદાર મોમન છો, તેથી અમને સાચા મુર્શિદ કરી સમજો છો. તેથી તમે આ દુનિયામાં ગુનાથી પાક હશો અને આત્મતમાં પણ સુખી હશો અને પોતાની કરેલી કરણીના ફળ પામશો. અંતરે દુનિયામાં આંબો વાવશો તો તેમાં આંબો પેદા થશે. જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. હવે તમે અમને ઓળખો અને અમારી દોસ્તી કરો અને અમારા માટે દિલમાં મોહબ્બત રાખો અને ભલાઈના કામો કરો. ખરાબ ને ખરાબ નહીં કહેતા, તેને ખુદા પર છોડી દો. જેવો અમારા માટે હલકું બોલશે તેવું તેઓ ભોગવશે. તમે કોઈનું બુરું નહીં બોલશો. આ નેકીની નિશાનીઓ છે, તે યાદ રાખજો. દુનિયામાં બધા માણસો વણજ વેપાર કરે છે, પણ આ સ્થળ દુનિયા પરદેશ છે. જ્યારે આત્મતના તરફ જશે ત્યારે જે કમાયો હશે તે તેની આગળ આવશે અને જે નુકસાન લઈ જશે ત્યાં શર્મિંદો થશે. આ ફરમાન દિલમાં યાદ કરો અને હંમેશા ભલાઈ કરતા રહો. અમે તમારી પાસે અલી અને નબીના ગાદી વાળા છીએ. અમને જે ખરાબ કહેશે અથવા જુદાઈ રાખશે તો મૌલા માટે ખરાબ કેવું, મૌલાના ફરમાન મુબારક માટે ખરાબ કેવું, મૌલાની ઇલમ મિજાલિસ માટે, ઇલમના મેળાવડા માટે, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ, એ ઇલમ જ્ઞાન માટે ખરાબ કેવું. એ શું છે? મૌલાએ ફરમાવ્યું અમને જે ખરાબ કહેશે અથવા જુદાઈ રાખશે તો હસદ રસુલ્લાહ મૌલાને ખરાબ કહેવું, મૌલાના ફરમાન મુબારક નૂરને ખરાબ કહેવું, એ મૌલાથી જુદાઈ રાખવા બરાબર છે. જેટલું ખરાબ કરશો, નિંદા કરશો, હસદ કરશો મૌલાને મોહબ્બત કરવા વાળાઓની, એટલા હસદ રસુલ્લાહ મૌલાથી દૂર થતા જશો. એટલે મૌલાએ કીધું કે જુદાઈ રાખશે તેથી અમને કાંઈ ડર નથી, તેની અમને પરવા નથી. અમને કોઈ પરવા નથી એવા લોકોની. કોઈ ડર બી નથી, મૌલાએ અમને પરવા બી નથી. અમારું ઘર હંમેશા સબૂરનું ઘર છે
તેથી અમે સબર કરતા રહીશું ખાના વદાન. અને એવા પાક મોમનો માટે મૌલા કહે છે કે જ્યારે અમે તમારામાં કોઈ પણ એમ નથી જોતા ત્યારે અમે તમને ફક્ત ખાના વદાન ફરમાવી છે કે તમારું ઘર આબાદ થાય. તો કેટલા નસીહતના મીઠા બોલ છે, રાઈટ? બોલવા વાળો કોણ છે એ નથી જોવાનું, પણ શું બોલાઈ રહ્યું છે તો આપણી બુદ્ધિ તરફ સમજાઈ જાય અને આપણે એવા ફરીથી એવા ગુનાના કામ ના કરીએ અને જે ભૂલ થઈ જાય એના માટે કબૂલ કરીએ. જ્યારે આપણે કબૂલ નથી કરતા ત્યાર સુધી પછતાવાની ભાવના પેદા નથી થતી, અને પછતાવાની ભાવના પેદા નથી થતી તો તોબા નથી થતી, અને તોબા કર્યા વગર તોબા કબૂલ થતી નથી. એટલે મોલાએ કહ્યું કે ઇન્સાનની અક્કલ ઠેકાણે હોય અને તોબા કરે તો તોબા કબૂલ થાય અને ગુના માફ થાય. અક્કલ ઠેકાણે હોવી જોઈએ કે મેં ગુનો કર્યો છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, આ મારે નહોતું કરવા જેવું, એમ કબૂલાત આપે ને ત્યારે પછતાવાની ભાવના પેદા થાય છે અને ફરી ના કરવાનું, આવો ગુનાનું કામ ના કરવાની ભાવના પેદા થાય છે, ત્યારે તોબા કબૂલ થાય છે. તો પીરોએ તો જ્ઞાનમાં કીધું છે કે કલયુગમાં એવા જીવ થશે જે પોતે ડૂબશે અને બીજાને ડૂબાવશે, અર્થનો અનર્થ કરી ઠેરાવશે. જે અર્થ છે ઇસ્માઇલ મઝહબનું બાતુન છે, ઇલમ છે, ઇલમ નિદાલિસ છે, એ અર્થ છે એના પર અનર્થ કરીને ઠેરાવશે. અને સદગુરુના વચન શું અનર્થ કરશે? સદગુરુના વચન જે મૌલાના ફરમાન છે એને ઉઠાવશે, તેની વાર એને ઉઠાવી દેશે. આ ઇલમની કિતાબ સીધી પડી હોય ને એને બેઅદબી કરશે, એને ઊંધી કરી દેશે, એને ઉઠાવી દેશે, અર્થગર્ભેલા એવા કામ કરશે. અને જન્મ તે ખોટા તે જીવના કહીએ જે જ્ઞાન વિચારી નહીં ચાલે છે, તે જીવ માનખા જન્મ જ હોય છે. જન્મે મનુષ્યનું શરીર છે, પણ પછી પીરોએ કીધું કે હોશે ઢોર ફરમાન, પણ એ લોકો ઢોર જેવા છે. તો જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા. મૌલા મુર્તઝાની પોતે કલામમાં ફરમાવ્યું છે. પીર પંજાતે જવાબ મર્દીના અંદર આ બધી બાબતોના સંદર્ભમાં મૌલાએ શું ફરમાવ્યું છે? પીર પંજાતે જવાબ મર્દીના અંદર ખુદાવિન હઝરત ઇમામ આકા મુસ્તફિર બિલ્લા મૌલા ફરમાવે છે. અને આ પીર પંજાતે જવાબ મર્દીને પીરનો દરજ્જો આપ્યો મૌલાએ, કે જયારે પીર તાજદીન પર જયારે પાકિસ્તાન સિંધના અંદર જમાતે એમને કડવા વેણ કીધા અને એમના પર બે ગ્રુપો પછી લડાવા થઈ ગયા અને પીર મા બાપ વચમાં પડ્યા તો એમને માથા પર લાઠીઓ પડી અને એમને જોમો સિફાર્યો તો મૌલા નારાજ થઈ ગયા અને પીર મોકલવાનું બંધ કરી દીધું. એટલે કે પીર શું છે? જ્ઞાન છે. જે જ્ઞાનથી મૌલાની ઓળખ થાય છે, શનાખત થાય છે. મૌલા બહુ નારાજ થઈ ગયા, જમાતે બહુ રાત દિવસ ગિરિયાજારી તોબા કરી, ત્યારે મૌલાએ આ કિતાબ, આ ઇલમ લખ્યું અને કિતાબને પીરનો દરજ્જો આપ્યો. પીર પંજાતે જવાબ મર્દી અને જમાત માટે મોકલ્યું. એના અંદર મૌલા ફરમાવે છે. તો શું કારણ થઈ ગયું કે ઇલમ જ્ઞાનની અદબ ના કરી. અને જયારે આ પીર પંજાતે જવાબ મર્દી જયારે ઈરાનથી હિન્દુસ્તાન લાવવામાં આવી, 2 વર્ષે આવી, તો જે લોકો ગયા હતા મૌલાની હુજુરમાં, એ લોકો માથે ઉપાડીને લાવ્યા આ ઇલમની કિતાબ. એ લોકો રાતે સૂતા હતા તો એકબીજાને ટચ કરીને સૂતા હતા અને છાતી પર એક લકડાની બ્રેસ્કેટ બનાવી હતી, એના અંદર આ ઇલમની કિતાબ રાખતા હતા, જેથી એકબીજાને ટચ કરીને સૂતા હતા કે રાતના સૂતા ભૂલથી પાછું ફેરવવામાં આવે અને એકલો સૂતો હોય તો આ કિતાબ અસદ રસુલ્લાહ નીચે ના પડી જાય. એ રીતે એકબીજાને ટચ કરીને સૂતા હતા અને સામાન રાખતા હતા, જેથી આ ઇલમની કિતાબ એ લકડાની જે બ્રેસ્કેટના અંદર પડી ના જાય. એટલી મોહબ્બતથી, એટલી અદબથી આ નૂરને લાવવામાં આવ્યું હતું. તો એના અંદર મૌલા શું ફરમાવે છે? તો મોમીનો, ઓ સદાકત વાળાઓ, ઓ અજીજો, જ્યારે કોઈ મોમીન ખુદાબંદના જિકરમાં મશગુલ થાય છે અથવા પોતાના ઘરમાં અથવા બીજી કોઈ જગ્યાએ ખુદાબંદને યાદ કરવા લાગે છે, એ વખતે એક નાદાન જે ખુદાની ઇબાદતમાં શક લાવનારો હોય તેને એમાં કાંઈ રસ પેદા થતો નથી. તે તો કહે છે કે તમે કઈ ચીજમાં મશગુલ છો. એમ કહીને તે પેલા ઝાકીર બંદાને જિકર કરવા નથી દેતો, અથવા મજાકમાં કહે છે કે ફલાણો માણસ તો મોટો ભગત થઈ ગયો છે અથવા ભારે બંદગી કરવા માંડ્યો છે. આવા મેણા ટોણા મારે છે તો એવા કાળા મોઢાવાળા, મૌલાએ એવા લોકોને કાળા મોઢાવાળા કીધા કે જે લોકો મૌલાની જિકરના અંદર મસ્ત રહે છે, ઇલમ જ્ઞાનની વાતો કરે છે, નસીહત કરે છે, મૌલા તારીફ કરે છે, એવા લોકોનો જે રસ્તાના અંદર રૂકાવટ નાખે છે, એ લોકોની જે નિંદા કરે છે, એવા લોકોને મૌલા ફરમાવ્યું કે એવા કાળા મોઢાવાળા હસતખોરો પર ખુદાબંદ ગુસ્સાની નજર નાખશે. કેમ કે એવા નાદાન માણસે
પેલા અજીઝ બંદાની ઠેકડી ઉડાવી છે અને ખુદાવંદ એવા નાદાન ગધેડાને માટે કહેર કરે છે અને કહે છે કે ઓ નપાવટ, પાખંડી, ગાફલ, મારા વહાલા મોમિન બંદાને મારી ઇબાદત કરવા માટે શા માટે મેણા માર્યા અને મારા બંદાને દિલને દુઃખ પહોંચાડી તેની જીકર ઇબાદત શા માટે ભંગ પાડ્યો? અને જ્યારે તું પોતે ઇબાદત નથી કરતો તથા મુનાફક અને કાળા દિલનો થઈ ગયો છે તો તારે ખુદાથી ડરવું અને શરમાવવું જોઈએ, કેમ કે સર્વશક્તિમાન અને મહાન ખુદાવંદ તારા કામથી બહુ નારાજ થાય છે. એવા નિંદા અને હસદ કરવા વાળાઓને મોલાએ કીધું કે તારા કામથી હું તારા પર બહુ નારાજ થયો છું, ગુસ્સે થયો છું, તારા પર કહેર ઉતરશે, મારો ગુસ્સો ઉતરશે. હકત તાલા ફરમાવે છે કે મેં લોકોને એ માટે પેદા કર્યા છે કે તેઓ મને યાદ કર્યા કરે અને દિલ થતા જબાન પર મારું નામ જારી રાખે અને બોલતો રહે. તો તે શા માટે મારા એ બંદાની મજાક મશ્કરી કરી એ બંદાની ઇબાદતમાં ભંગ પાડ્યો? જ્યારે તે મારા એ નિખાલસ બંદાને ઇબાદત માટે તાણું માર્યું તો તું શેતાનનો અવતાર બની ગયો. એવા જ લોકો જે મૌલાની અને મૌલાને મોહબ્બત કરવા વાળી નિંદા હસદ કરે છે તો મૌલાએ કીધું તું શેતાન બની ગયો, તારો અવતાર શેતાનનો થઈ ગયો, ભલે જન્મ માણસનો લીધો હોય, અને તું દોઝકી છે કારણ કે એવા લક્ષણો શેતાનના છે. આ વર્ણન શેતાનના અનુયાયીઓ વિશે છે જેઓ ખુદાની રાહથી ભટકી ગયા છે અને ગુમરાહ થઈને શેતાનના તાબેદાર થઈ ગયા છે, જેઓ રહેમાનની નેમતો ખાય છે અને શેતાનની હિદાયત કરે છે. મૌલાનું ખાઓ છો અને મૌલાની નિંદા કરો છો તો શરમ નથી આવતી? તેઓ રહેમાનની નિયામતો ખાય છે અને શેતાનની હિદાયત કરે છે, પણ જે લોકો અલ્લાહ વાળા છે તેઓ તો ખુદાવંદને ઓળખે છે. તો પીરોએ ગિનાના અંદર શું કીધું કે જૂઠાને જગ પતિત ખીલાવે. જે લોકો જૂઠા છે ને એને દુનિયા પતિત કે છે, પૂજવા લાયક કે છે, અને સાચાને મારે લાત. અને સાચા માણસોને લોકો લાત મારે છે, એમને બેઅદબી કરે છે, એમને ડિસરિસ્પેક્ટ કરે છે, એમની હસદ નિંદા કરે છે. અને શું થાય છે? જૂઠાને જૂઠો આવી મળે. આવા હસદખોર નિંદા કરવા વાળા એ જૂઠા છે, એમને બીજો જૂઠો આવે મળીને શું કરે છે? જૂઠાને જૂઠો આવી મળે તો કરે 5ના 7. એક જૂઠા પાસે 5 ખોટી વાતો હોય અને બીજો જૂઠો એના અંદર બીજી 2 ખોટી વાતો ઉમેરીને 5ની 7 કરે. આ ઇલમની કિતાબના અંદર હજરત ઇમામ આકા મુસ્તન સિરબિલ્લા સહીદ ખુદાવીન આલમીન પીર પંજાતે જવાબ મર્દીના અંદર એક ચેપ્ટર રાખ્યું છે કે મુનાફકની ઇલ્મ દુશ્મની. મુનાફક કોણ છે? મુશરક મન તો કાફર કહીએ તો મુશરક તો કલમો પડ્યો જ નથી ઇસ્લામનો, ખુદાનો, રસૂલનો અને મૌલા મુર્તઝાલીનો કલમો પડ્યો નથી. એ તો મઝહબના અંદર છે જ ને, ઇસ્માઇલી મઝહબના અંદર. પણ જે લોકો ઇસ્માઇલી મઝહબના અંદર છે, મૌલાની બૈયત કરી છે, મૌલાનો કલમો પડ્યો છે, એ લોકો મઝહબના અંદર જ રહીને મઝહબને વગોવે છે. મૌલાની અને મૌલાની મોહબ્બત કરવા વાળાઓની નિંદા હસદ કરે છે. એ લોકો મુનાફક છે. એ લોકો માટે મૌલાએ ફરમાવ્યું જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. તો એના માટે પીર પંજાતે જવાબ મર્દીના અંદર મૌલા એક ચેપ્ટર રાખ્યું છે કે મુનાફકની ઇલ્મ દુશ્મની. આવા મુનાફિક લોકો ઇલ્મની કેવી દુશ્મની કરે છે? તો મૌલાએ ફરમાવ્યું, ઓ મોમીનો, ઓ અજીઝો, બીજો બોલ એ છે કે જ્યારે કોઈ આલિમ એક મિજલસમાં વાઇઝ કરતો હતો, તેમાં અચાનક કોઈ મુનાફિક ભંગ પાડવા ઉભો થયો. એ જાહેલ મુનાફિક ખુદા અને તેના ઇલ્મથી બેખબર હતો. તેને કઈ પૂરું સાંભળ્યું નહોતું, વળી તેને ભલા બુરાની કાંઈ પણ તમીઝ નહોતી. એવો શૈતાન, સિફત અને ગુમરાહ શખ્સ મિજલસમાંથી બહાર નીકળી ગયા પછી પોતાની તરફથી થોડું જૂઠું મિલાવીને પછી તે આલિમને નામે ચડાવી ગેરસમજૂતી ફેલાવવા અને એમ કરીને તે આલિમની મજાક ઉડાવવા માંગતો હતો. જો કે પેલો આલિમ તો નિખાલસ દિલે ઇલ્મની વાતો સંભળાવતો અને બયાન કરતો હતો. તેને પેલા શૈતાન, મુનાફિક અને મુનકર શખ્સના બદ ઇરાદાની કાંઈ ખબર નહીં હતી. અગર તે મુનાફિકે એ જ વખતે ઇલ્મનો કોયડો તે આલિમને પૂછી લે કે જિનાનમાં આમ કહેવામાં આવ્યું છે તેનો શું અર્થ થાય છે, તો વધુ સારું થાત અને પેલો આલિમ તે નાદાનને તરત તેના પ્રશ્નોનો ઉત્તર આપી દેત અને તે ગુમરાહ શખ્સના દિલને ઇલ્મથી રોશન કરી દેત. પણ એ માણસ બેવકૂફ, નાદાન, દ્વેષી અને ગધેડો હતો.
તેથી તેણે કોઈ વાત આલિમને પૂછવાને બદલે મિજલસ પૂરી થયા પછી પોતાના જેવા જ બીજા કેટલાક નાદાન અને મૂર્ખ ગધેડાઓ ક્યાંક બેસીને બીજા કેટલાય નાદાન ગધેડાઓને પોતાની આસપાસ એકઠા કરીને પેલા આલિમની નિંદા કરવા લાગ્યા. આવા ગધેડાઓ માટે નાસિરુદ્દીન તુસી જે મહાન ઇસ્માઇલી દાઈ હતા, આલમોટના અંદર બી કામ કર્યું, તો એમનું ઇલમ આપવાનું સ્ટાઇલ બહુ એકદમ ડિફરન્ટ હતી, તો બહુ જોલી હતા. તો નાસિરુદ્દીન તુસી ઇસ્માઇલી દાઈ હતા, એમના દોસ્ત હતો, એ નાસિરુદ્દીન તુસી પાસે બી બેસતો હતો અને બીજા જે નાદાન ગધેડા જેવા માણસો છે એમની પાસે બી બેસતો હતો. તો નાસિરુદ્દીન તુસીને એ પસંદ નહોતું અને નાસિરુદ્દીન તુસી એને બહુ સમજાવતો હતો, પણ પેલો એનો દોસ્ત સમજતો નહોતો. તો એક વખતે નાસિરુદ્દીન તુસી પોતાના ઘરના આંગણામાં બેઠા હતા પાટલા પર, અને પેલો એનો મિત્ર આવ્યો જે નાસિરુદ્દીન તુસી પાસે બી ઇલમ સાંભળતો હતો, બીજા નાદાન ગધેડાઓ પાસે બેસતો હતો. તો પછી એને કીધું કે નાસિર, તો કે હા બોલો, કે મને તારો ગધેડો આપ. કે ના, મારી પાસે ગધેડો નથી. કે તારી પાસે ગધેડો છે. તો નાસિરુદ્દીન તુસી પાસે એક ગધેડો હતો સવારી માટે, તો એના ફ્રેન્ડે માંગ્યો, તો નાસિરુદ્દીન તુસી ના પાડી કે મારી પાસે ગધેડો નથી. તો કે તું મને ગધેડો આપે, તારી પાસે છે, મારે આપણા ગામથી બીજા ગામ જવું છે અને મારી પાસે થોડો સામાન છે, તો ગધેડા ઉપર રાખીને હું લઈ જવા માંગુ છું અને સાંજે તને ગધેડો આપી દઈશ. નાસિરુદ્દીન તુસી કે ના, મારી પાસે છે જ નહીં ગધેડો. કે તારી પાસે છે, તું જૂઠું ના બોલ, તું મને ગધેડો આપ, હું ગધેડાની દેખરેખ રાખીશ, એને ચારો પાણી બધું બરાબર કરીશ. તો કે ના, મારી પાસે ગધેડો નથી. તો આ ભાઈ કે છે ના, તારી પાસે ગધેડો છે, તું આપ. નાસિરુદ્દીન તુસી કે ના, મારી પાસે નથી. એ દરમિયાન હોશી 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 અવાજ આવે છે. તો નાસિરુદ્દીન તુસીના બેકયાર્ડના અંદર ગધેડો બાંધેલો હોય છે, એનો અવાજ આવે છે. તો પેલો મિત્ર કે છે નાસિરુદ્દીન તુસીને કે જો ગધેડાનો અવાજ આવ્યો ને, તારી પાસે ગધેડો છે, તું ના પાડે છે. તો નાસિરુદ્દીન તુસી હસીને શું કે છે કે તારે મારી વાત માનવી છે કે ગધેડાઓની વાત માનવી છે? કહેવાનો મતલબ કે તું મારી પાસે ઇલમ સાંભળવા માટે બેસે છે ને ગધેડાઓ પાસે બેસે છે અને એવા ગધેડા જેવાની વાત સાંભળે છે, એમની વાતોમાં આવે છે. તો કેટલો બ્યુટીફુલ દાખલો છે. તો અહીંયા મૌલાએ વારંવાર એ શબ્દ વાપરે છે કે એવા ગધેડા જેવા માણસો છે. તો શું કર્યું એ લોકોએ કે પોતે તો એવો હતો અને બીજા એવા ગધેડાઓ નાદાન લોકો સાથે બેસી આસપાસ એકઠા કરી પેલા આલિમની નિંદા કરવા લાગ્યા. અને આ કાલે છે મા બાપે ફરમાવ્યું કે જે હકીકતી મોમનની નિંદા કરે છે તે અમારી નિંદા કરે છે. મૌલાએ તો એટલા કીધું કે આવા હકીકતી મોમન અને મોમનનો ઘાસ રેસ ખંભવો જોઈએ. અગર એમના તરફથી તમને થોડું ઘટાવવું બી પડે ને તો ઘટાઈ લેજો, એમ કીધું. એની જગ્યાએ ઘટાવાનું તો એક બાજુ રહ્યું, આપણે એવા લોકોની નિંદા કરીએ છીએ, હપત કરીએ છીએ. તો મૌલાએ કીધું કે અલબત્તા તમે એમ કરીને મારી જ નિંદા કરો છો. ઓ મોમીનો, ઓ અજીઝો, જે માણસ વિદ્વાનોની નિંદા કરે છે તે એવો છે કે જાણે તેને ખુદાની બદગોઈ કરી. જો અલ્હમ્દુલિલ્લાહ, મેં કોઈ વિચાર્યું નતું, પણ જો એ જ ફરમાન મુબારક આવ્યું. આ ચાલીસાના મા બાપના ફરમાનની વાત કરી હતો, અહીંયા પણ હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ મૌલા એ જ ફરમાવે છે. એ મોમીનો, ઓ અજીઝો, એ માણસ વિદ્વાનોની નિંદા કરે છે તે એવો છે કે જાણે તેને ખુદાની બદગોઈ કરી, અને એ કામ ગુનાહે કબીરામાં ગણાય છે. અને આવો જે ઇલમ જ્ઞાનની નસીહત કરવા વાળા અને આ ઇલમ જે લોકો મેળવવા માટે રસ લઈ રહ્યા છે એમની નિંદા કરે છે ને, એને મૌલાએ કીધું ગુનાહે કબીરામાં ગણવામાં આવશે. એ ગુનો કબીરો એવો છે કે જે મૌલાની બૈયત કરીને તોડી નાખે છે, કોઈ સુસાઇડ કરે છે, કોઈ કોના પર બળાત્કાર કરે છે, રેપ કરે છે, કોઈ ખોટી જુબાની આપીને કોઈને સજા કરાવે છે, કોઈ કોઈને કતલ કરી નાખે છે. આ બધા ગુનાહે કબીરા છે. તો આ ગુનો બી કીધું કે એવા હકીકતી મોમન અને ઇલમ મિજાલિસ ને ઇલમની નિંદા અને જે ઇલમ આપતા હોય એમની નિંદા કરવા વાળાઓનો ગુનો છે ને, મૌલાએ કીધું હું ગુનાહે કબીરામાં લખીશ, મોટા ગુનામાં લખીશ. ઓ મોમીનો, ઓ અજીઝો, જે માણસ વિદ્વાનોની નિંદા કરે છે તે એવો છે કે જાણે તેને ખુદાની બદગોઈ કરી, અને એ કામ ગુનાહે કબીરામાં ગણાય છે. અને જે માણસ શ્રદ્ધાથી એટલે કે ઈમાનથી તે આલિમની વાણી સાંભળે છે તે જાણે ખુદાની વાણી સાંભળે છે. અને જે માણસ આલિમની સાથે શત્રુવટ ધરાવે છે તેમજ દુશ્મનીથી એની નિંદા બદગોઈ કરે છે, એવા શખ્સો પર ખુદાની લાનત ઉતરે છે, કારણ કે તેઓ શૈતાનના જેવા લાનતી છે. ઓ અજીજો, અગર એ નાદાન અને બેવકૂફ દિલમાં હસદ ન રાખતે અને સચ્ચાઈ તરફ આગળ વધતે તો એ જ ઘડીએ વિદ્વાનની ઇલમની હકીકત પૂછી લેત અને માલુમ કરી લેતે
અને તેનો ખુલાસો સાંભળી એ નાદાન મૂર્ખ, દ્વેષી, મુનાફકનું દિલ રોશન, મુલાયમ અને સત્ય શોધક બની જશે અને તે હકીકતથી જાણકાર થઈ જાત. તેના દિલને તસલ્લી અને શાંતિ થઈ જશે અને તે સાચો હકીકતી મોમિન બની જાત. પણ એ તો નાદાન ગધેડો હતો, તેને કાંઈ ભાન નહોતું, તેમ હકીકત વિશે તેને કાંઈ સાંભળ્યું નહોતું. તેથી તેને આલિમના ચાલ્યા જવા પછી તેની ગિબત શરૂ કરી દીધી અને તે દિલમાં હકીકત પંથની દુશ્મની તથા કિન્નો રાખતો હતો. એ કારણે એવા લોકો ગુનાહે કબીરામાં ગિરફ્તાર થઈ દોઝખ તરફ દોટ મૂકનાર હોય છે. એ લોકો નાદાન અને ગધેડા હતા અને જહાલતને કારણે સત્પંથી ભટકી ગયા હતા. નહીતર શરૂમાં બધા લોકો સાચા માર્ગ પર હતા, પણ જહાલતના કારણે દરેક જમાનામાં એક એક ફિરકો અલગ અલગ થઈને અવળે માર્ગે આગળવા માટે ભટકી ગયો. હઝરત ખાતેમુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પહેલા પછી અને અત્યાર સુધી પણ એવા લોકો સીધા રસ્તાથી ભટકી ગયા છે. તેનું કારણ જહાલત. जिसे इलम नहीं सो ढोर गणाया અને जिसे इलम नहीं सो जाहिल, મૌલાએ ફરમાયું તેનું કારણ જહાલત, હસદ અને દુશ્મની છે. તેઓ કેટલીય વખત સાચા ઇમામ અલૈહિસ્સલામને છોડીને કોઈ ભળતા જ માણસને માનવા લાગ્યા અને કેટલાય ફિરકાઓ વેચાઈ ગયા. એ લોકો હજી પણ આવી જહાલતમાં ગોથા ખાધા કરે છે. તેઓ સચ્ચાઈને છોડીને જૂઠના મુરીદ થઈ ગયા છે અને દાહિયા લોકોનો માર્ગ નથી. સમજદાર માણસો તો ઇમામ અલૈહિસ્સલામના માર્ગે ચાલે છે અને એ કે તમે પોતાના ઇમામે વક્તના હુકમ અને ફરમાનની તાબેદારી કરો, ઇમામે વક્તની મારિફત હાસિલ કરો, વળી ઇલ્મની હકીકત જાણો, દિનની વાતો તમારા મઝહબી આલિમોને પૂછતા રહો અને ઇલ્મની મજાલિસમાં બેસતા રહો. બુજુર્ગોને પૂછો, સાંભળો અને તેના પર અમલ કરો. ત્યારે ઇલ્મની હકીકત જાણનારાઓ તમને જણાવી શકે છે, સમજાવી શકે છે અને કામ ધાર્યા પ્રમાણે થાય છે અને કોઈ ગુમરાહ થતું નથી. ઓ મોમીનો, ઓ અજીજો, ઓ સાદિકો, તમારે ગાફલ ન થવું જોઈએ. સાચી વાત તરફ ધ્યાન આપો, સીધો રસ્તો અને સાચી વાતના તલબગાર રહો. યકીન અને ખાતરીથી સાચા રસ્તાને કબૂલ કરો. સાચી અને સરળ વાતોમાં વાદ વિવાદ ન કરો. ફરમાનનો અર્થ તથા તેની હકીકત સમજી લીધા કરો અને તેની તાલીમ લ્યો, સાંભળો અને શીખો. ઓ મોમીનો, ઓ અજીજો, જેઓ ઈમાનમાં પૂરા હોય છે તેઓ દીનદારીને લગતા કામો કરે છે. તેમની બોલચાલ, વાણી, વિચાર, વર્તન ઉમદા પ્રકારના હોય છે. આ બધું તેઓ સાચા દીની આલિમો પાસેથી શીખે છે, કારણ કે પહેલા ઇલ્મ અને પછી અમલ છે. અને જેઓ હકના માર્ગના તલબગાર હોય છે તેઓ રોજ સત્યપંથી વધુ ને વધુ વળગતા જાય છે અને આગળ વધતા જાય છે. મોમીનો, કયામતના દિવસે પીર કામિલ સિવાયના બીજા બધા પીર, ફકીર, અમીરો અને એવા જ લોકો થરથર ધ્રુજતા ઉભા રહેશે. કોઈને બોલવાની હિંમત નહીં થાય કે પોતાની વાતને જાહેર કરી નહીં શકે. પણ તમારો પીર જ જેને દુનિયામાં તમારો હાથ પકડ્યો છે તે આખરતમાં પણ તમારો હાથ પકડશે અને તમારી સિફારિશ કરશે. તો તેમનો દામન હાથમાંથી છોડી ન દેતા, કેમ કે તમે ખરી રીતે પેલી દુનિયા વાળા છો. તો ખરેખર તમે પેલી દુનિયામાં આખરતમાં ખુશીઓ મનાવશો અને સુખ, વૈભવ તથા શાંતિમાં રહેશો. માટે આ દુનિયાની ખુશી, દોલત, ઇજ્જત, માન, મર્તબો વગેરેમાં તમે બંધાયેલા ન રહો. તમે રોજ બરોજ વધુ ને વધુ એકબીજાની, પોતાના પીરની તથા ઇમામે ઝમાન અલૈહિસ્સલામની મોહબ્બત તથા ખિદમત કરતા રહો અને આ દુનિયામાં ફસાઈ ન જાઓ, કેમ કે આ દુનિયા તો ફાની અને કઈ કદર કે કિંમત વગરની છે. હકીકતના બધા કામો ગુપ્ત રહસ્યો જેવા છે, જે પૈગંબર અલૈહિસ્સલામ વહેદત પસંદ, અલ્લાહની એકતામાં શ્રદ્ધા ધરાવનાર મોમિનોને માટે મહિરાજથી તોહફા તરીકે લાવ્યા હતા. આ અર્થો પેલા 1000 ન વર્ણવાયેલા એવા રહસ્યોમાંથી છે કે જેને માટે હઝરત તાલાએ રસૂલુલ્લાહ અલૈહિસ્સલામને ફરમાવ્યું કે તમે અમારા રહસ્યોને બિન અધિકારી લોકો પાસે જાહેર ન કરજો
અને આ તે નસીહતો છે કે જે પૈગંબર અલૈહિસ્સલામે હકીકતીઓને માટે મહેરાજથી લઈ આવ્યા છે અને મોમીનો સિવાય બીજા કોઈને તેની સમજ નથી. પૈગંબર અલૈહિસ્સલામે આ રહસ્યો મોમીનોને હવાલે કરી દીધા અને સાથે તાકીદ પણ ફરમાવી કે આને અયોગ્ય શખ્સોથી ગુપ્ત રાખજો. અને આ વાતો પણ એ ગુપ્ત રહસ્યોમાંથી છે. આના અંદર શું ભાવાર્થ છે? રસૂલુલ્લાહ મહેરાજ કરી કે સો મહેરાજ મોમિન को होवे अपने रब का दीदार અને ખુદાના દીદાર કર્યા કે અલી સહી અલ્લાહ છે, ઈમાન રોશન થઈ ગયું. મોલા મુર્તઝા અલી સહી ખુદાના આલમીના દીદાર કર્યા અને એ દીદારના અંદર એમને જે ભેદ અને ખૂબીઓ મળી ને, તો અહીંયા ખુદાબીન હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ અલી સહી અલ્લાહ ફરમાવે છે કે એ મહેરાજના અંદર રસૂલુલ્લાહને એક ભેદ મળ્યો ને, એના અંદર એક ભેદ આ બી હતો. કયો હતો ભેદ? એ ઇલમ મિજાલિસનો ભેદ હતો. એ મૌલા અહીંયા બતાવે છે. અને આ વાતો પણ તે ગુપ્ત રહસ્યોમાંથી છે. ગુપ્ત રહસ્ય, એક સિક્રેટ જે રહસ્ય છે, જે ભેદ છે મજહબનો, કે હકીકતીઓની મિજલસમાં સામેલ થતા રહેજો, ઇલમ મિજલસમાં સામેલ થતા રહેજો. અને આ હકીકતી દિન ખુદાવંદ તાલાએ પવિત્ર સદગુણી લોકોને માટે ઉતાર્યો છે. રસૂલુલ્લાહ મહેરાજથી આ લાવ્યા હતા, ઇલમ મિજાલિસ લાવ્યા હતા, અને લોકો ઇલમ મિજાલિસનો વિરોધ કરે છે. જે માણસને આ દિનની તોફીક આપવામાં આવી છે, તો તેને તેની કદર અને કિંમત સમજવાની કોશિશ કરવી જોઈએ. અને તમે પીરનો દામન પકડી રાખજો અને દિનના હુકમોનું બરાબર પાલન કરતા રહેજો. જે લોકો નિંદા કરે છે એના માટે ખુદાબીન હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ સહી ખુદાબીન આલમીન ફરમાવે છે કે 8મી જવાબમર્દી એ છે કે બધી જાતના ગુનાઓથી દૂર રહેવું જોઈએ અને કોઈની ગીબત કરવી ન જોઈએ. ખાસ કરીને મોમિનની ગીબતથી દૂર રહેવું જોઈએ. જે માણસ મોમિનની ગીબત કરે છે તે જાણે મૈયતનું ગોસ્ત ખાય છે. અગર જે મૌલાનો મોમિન છે ને, મોમન, એની કોઈ નિંદા કરે છે ને, તો મૌલાએ કીધી બધી નિંદાથી દૂર રહેજો, પણ ખાસ કરીને કોઈ મોમિનની ગીબત ના કરજો. અગર કોઈ મોમિનની ગીબત કરો છો ને, તો કોઈ મૈયત થઈ ગયો ને, કોઈ ઇન્સાનનું મૈયત, એનું ગોસ્ત ખાઓ ને, એટલો જબૂન ગુના છે, એટલું ગંદુ કામ કરો છો. કોઈ માણસનું મૈયત થઈ ગયું હોય, આપણે એનું શીરો ફાડીને એનું ગોસ્ત ખાઈએ, કેટલું ગંદુ કહેવાય. તો એ મૌલાએ કીધું કે મોમિનની નિંદા કરવી એ કોઈ મૈયતનું ગોસ્ત ખાવા બરાબર છે. જે માણસ ગીબત કરે છે તેના ઉકરડા જેવા મોઢામાંથી એવી ભયંકર દુર્ગંધ છૂટે છે કે જેથી ફિરસ્તાઓને ત્રાસ છૂટે છે અને બદબોથી શૈતાનના દિલને કુવત મળે છે. એવા માણસનો આખેરતમાં બહુ બુરો અંજામ આવે છે. તેના મોઢામાંથી દુર્ગંધ અને ગંદકી જાહેર થાય છે. બધા નેક લોકો તેનાથી બેજાર હોય છે. કોઈ તેને નજીક આવવા નથી દેતું. પછી તો એ માણસ પોતે પણ પોતાના મોઢાની દુર્ગંધથી ત્રાસી ઉઠે છે. તો એવા મોમિનોની ઇલમ મિજાલિસ ઇલમ જ્ઞાનની વાતો કરવા વાળા, એવા મોમિનોની નિંદા કરવા વાળો મૌલાએ ફરમાવ્યું, મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું. અત્યારે કોણ બોલી રહ્યું છે નહીં જુઓ, ફરમાન મૌલાનું છે, નૂર છે. મૌલાએ કીધું તો મૈયત થઈ ગયો એને માણસનું, એનું ગોસ્ત ખાઓ ને, એવો જબૂન ગુના છે. અને એવા માણસના મોઢામાંથી એવી દુર્ગંધ, ખરાબ ગંધ આવે છે કે ફિરસ્તાઓ ત્રાસી જાય છે કે આ માણસ મારાથી દૂર રહે તો સારું. ફિરસ્તાઓ એના કરીબ નથી આવતા કે એને કરીબ નથી આવવા દેતા. પણ એ માણસના મોઢાની દુર્ગંધ કોણ સારી લાગે છે? શેતાન જેવા માણસોને કુવત આપે છે. એવી દુર્ગંધ શેતાન લોકોને સારી લાગે છે. એવા લોકોના દોસ્તો પણ શેતાન હોય છે. જ્યારે કોઈ માણસ બીજાની નિંદા કરે છે ત્યારે સમજે છે કે ફલાણો માણસ ખરાબ છે, પણ બધા લોકોના બાતુની ખબર તો માત્ર ખુદાને જ છે. અને જેની નિંદા કરવામાં આવી તે જો બાતુનમાં સારો હોય તો નિંદા કરનાર પર બમણા ગુનાનો બોજ પડે છે. અગર આપણે કોઈની નિંદા કરીએ અને માણસનું બાતું આપણને ખબર ના હોય અને માણસ સારો હોય, તમે જે નિંદા કરી હોય એ અવગુણ એના અંદર ના હોય, તો બમણો બોજો તમારા પર પડે છે. તમે જે નિંદા કરીને એ ડબલ 2 ટાઈમ મલ્ટીપ્લાય થઈને તમારા પર આવે છે. તેને ખોટું આળ પણ ચડાવ્યું અને નિંદા પણ કરી. તો શું કર્યું? તો તમે ખોટું આળ ચડાવ્યું કોના પર અને નિંદા પણ કરી. એવા માણસ પર અફસોસ છે, મૌલાએ ફરમાવ્યું. માટે તમારે મોમિનોને માટે સારી જ વાત કરવી જોઈએ અને તેના પોતાની તરફથી રાજી કરી દેવો જોઈએ અને તમારે પોતાના દિલની હિફાજત અને સબર કરવી જોઈએ. આમ કરવાથી છેવટે તમે બહુ સુખી થઈ શકશો. આખેરતમાં તમને ખબર પડશે કે જે કામ વિશે દુનિયામાં તમારી એવી ધારણા હતી કે એ કામ થઈ જાત
અથવા તો તમે તેને કરી શકત તો સારું હતું, પણ તેનાથી ઉલટું આખરતમાં તમે કહેશો કે બહુ સારું થયું કે ફલાણું કામ ન બન્યું અથવા હું ન કરી શક્યો, માટે તમે સમજી લ્યો કે ખુદાવંદ તાલા તમારી ભલાઈ અને બેબુદ્ધિને તમારા કરતા વધારે જાણે છે. તમારે પોતાના દિલમાંથી નકામા ખોટા વસવસા કાઢી નાખવા જોઈએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો કેટલા બ્યુટીફુલ નૂર શબ્દો છે, અને મોમીનો આવા ફરમાન સાંભળે છે તો એના અંદર દિલના અંદર નૂર વરસે છે. અને જે લોકો જાહેર છે, નિંદા હસદ કરવા વાળા છે, એમને ડર ભય પેદા થાય છે. એ નિશાની છે. અગર આપણે ખોટા હોઈએ ને, આપણા અંદર ખોટા હોય ને, તો આ નૂરની આપણને અસર ના થાય. આપણું દિલ મોહબ્બતથી આંખો ભરાઈ ના આવે, મોહબ્બતથી રૂવાટા ઉભાના એ થવું જોઈએ. આંખો મોહબ્બતથી ભરાવી જોઈએ, રૂવાટા ઉભાઈ જવા, દિલના અંદર મોહબ્બત ભરાવી જોઈએ. આવા મૌલાના શબ્દો આપણને મીઠા લાગવા જોઈએ. પણ આપણને ડર અને ભય લાગે છે તો સમજવાનું કે આપણા અંદર એ નિંદા હસદ ભરેલી છે, જે મૌલા નથી ઈચ્છતો આપણા તરફથી. તો અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ મોહબ્બતના અલ્ફાઝ હતા, મૌલાના જ મુખ મુબારકથી ફરમાન નીકળેલા છે. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન સ્ટાર્ટ કરીશું. તો આજે જે ઇલમ બોલાવવાની પર્ટિક્યુલર એના માટે વાત કરીએ તો સારું છે. કોઈ સવાલ હોય અથવા સારું લાગ્યું હોય તો આપણે મૌલાના શુકર કરીએ. વધારે જાણવું હોય તો સવાલ પૂછી શકો છો. એ સંદર્ભમાં કાંઈ બોલવું હોય તો આપણે કોઈનું બી નામ નથી લીધું, કોઈ જગ્યાનું નામ નથી લીધું, પણ આપણે દરેકને સમજવાનું છે. આપણે દરેકના પોતાના અંદર જોવું, આપણા અતરાફના અંદર કોઈ એવું કામ કરતું હોય તો એને પ્યારથી સમજાવો. ગોલ્ડન જુબલીના અંદર મૌલાએ ફરમાવ્યું કે એવા લોકોને તમે એક વાર સમજાવો, 2 વાર 3 વાર સમજાવો, પછી ના સમજે તો મૌલાએ કીધું એમને જવા દો, એમના સિલી સમજ માટે. મૌલાએ સમજો આપણે સિલી ઇંગ્લિશના અંદર કે એમના જે ના સમજી છે એના પર એમને છોડી દો. એમના હકમાં દુઆ કરો. આપણે દુઆ કરીએ કે મૌલા દરેકને સદબુદ્ધિ આપે, ભલા નેકીના સારા કામો કરાવે. તો આપણી પાસે આમ તો 9 મિનિટ છે, પણ આપણે 15-20 મિનિટ, અડધો કલાક બી અગર કોઈ ચર્ચા વિચારણા કરવા માંગે છે, કોઈને સવાલ હોય તો પૂછી શકે છે, પર્ટિક્યુલરલી આજની ઇલમ મિજાલિસ માટે. અગર એ સવાલ ના હોય, એના સિવાય બીજા કોઈ સવાલ હોય તો આપણે પૂછી શકીએ છીએ. આપણે કોશિશ કરી શકીએ છીએ મૌલાની મહેરબાનીથી જવાબ આપવા માટે. તો જેને પણ વાત કરવી હોય એ પોતાના ફોનના અંદર 2 વાર સ્ટાર ક્લિક કરે તો તમારો ફોન અનમ્યુટ થઈ જશે. તમે મારી સાથે વાત કરી શકો છો. હા બોલો. મૌલાની મદદ જલાલુદ્દીન નુરાની એકાંતર. નુરાની ભાઈ બોલો. તમે જે પહેલી શરૂઆતમાં વાત કરી કે નુસરીને 70 વખત કત્લ કરવામાં આવ્યું, તો બાતનો મતલબ સમજો તો એટલે શું હકીકતમાં એને 70 વખત કત્લ કરવામાં આવી છે કે પછી એની પરીક્ષા કરવામાં આવે છે 70 વખત? બરાબર. તમે શું સમજ્યા વાતને? તમે કેટલો વિચાર કર્યો આ ફરમાન મુબારક પર? તમારી સમજ શું? એક જણના મોઢે સાંભળેલું, પણ અત્યારે મને યાદ નથી આવ્યું કે હકીકતમાં એને કઈક કત્લ કરવામાં નતું આવ્યું, પણ એની કઈક હું ન ભૂલતો કઈક પરીક્ષા કરવામાં આવી છે, એવું મેં કઈક સાંભળવામાં આવ્યું. પણ હું પરફેક્ટ નથી, હું પરફેક્ટ કહેવા માંગુ છું. અને બીજો સવાલ એ છે કે તમારો તમને વારંવાર હોય દીદાર, તો એ વારંવાર દીદાર કેવી રીતે આપણને થઈ શકે છે? બરાબર છે. માશાઅલ્લાહ, બહુ સારો સવાલ છે. અને તમને મુબારકી છે નુરાનીભાઈ કે તમે આ ઇસ્માઇલી મઝહબને આ ઇલમ મિજાલિસને જીવંત રાખો છો, લાઈન પર આવીને સવાલો પૂછીને. તો પૂછવા જોઈએ દરેકને સવાલ હોય તો, બરાબર? તો અગર તમે આ સવાલ તમારા દિલના અંદર હતો ને તમે નથી પૂછતા તો શું છે, તો તમને કદાચ જવાબ ના મળે અને તમે આગળ કોઈની પાસે જવાબ સાંભળ્યો હોય અને ફરમાન વગરનો હોય તો આપણી આખી જિંદગી એ જવાબમાં જતી રહે અને આપણે ગફલતીમાં જિંદગી ગુમાવી દઈએ. અને તમે સવાલ પૂછો છો તો એ સવાલ કોઈ બીજાનો બી હોઈ શકે છે. અને અલ્હમ્દુલિલ્લાહ આજે આ વાઇઝ રેકોર્ડ થાય છે તો લોકો સાંભળે છે. લગભગ રોજના 300 લોકો એવરીડે સાંભળે છે આ વાઇઝ. અલ્હમ્દુલિલ્લાહ અત્યાર સુધીનો સર્વે એમ કે છે. અને 25-50-100 વર્ષ સુધી આ સંભળાતું રહેશે, રાઈટ? તો એક તમારો સવાલ છે કે મોહમ્મદ નુશેરીનું, રાઈટ? તો આપણે પેલા પૂરું ફરમાન સાંભળીએ કે ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. તો ઈમાન છે ને અમૂલ્ય છે, એની કોઈ મૂલ્ય ના થઈ શકે એટલું કિંમતી છે. એ મૌલા પહેલા આપણને બતાવે છે. અને ધણીને એટલે મૌલાએ કીધું ઈમાન છે ને એ મને બહુ પ્યારું છે. અને કયું ઈમાન છે જે અમૂલ્ય છે અને મૌલાને પ્યારું છે? તો પછી એનું મૌલા બયાન કરે છે
કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. હવે આનો મતલબ એમ નથી કે ખાલી મૌલા મુર્તઝા અલી પહેલા જોવા માટે આ ચીજ છે, પણ દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી માટે, દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો એ હજરત ઇમામ આકા સુલતાન સાહેબ માટે બી છે, કરીમ આદરી ઇમામ માટે બી છે, હજરત ઇમામ હુસેન માટે બી છે, હજરત ઇમામ મુસ્તન સિરબિલા માટે બી છે, હજરત ઇમામ ગરીબ મિર્ઝા માટે બી છે, આકા અલી શાહ મા બાપ, હસન અલી શાહ મા બાપ માટે બી છે. દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો અહીંયા મૌલાએ દાખલો આપે છે કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને તેની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો આ બનાવ સાચો બન્યો હતો અને મૌલાએ ફરમાવ્યું કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીના સમયના અંદર આ બનાવ બન્યો હતો. અને એક મોહમ્મદ નુશેરી હતો, એ અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને અલ્લાહ કહેતો હતો. તો ફરમાનનો ભેદ જુઓ. પહેલી વાત તો કે આ બનાવ બન્યો હતો, જાહેરના અંદર બી બન્યો હતો. જયારે મૌલા મુર્તઝા અલી ઇમામ તો હતા જ આપણા, પણ ઇસ્લામના ચોથા ખલીફા હતા. ત્યારે મૌલાએ પોતાનું હેડક્વાર્ટર જે મદીના અંદર મૌલા રહેતા હતા, તો હજરત અબુબકર, ઉમર, ઉસ્માન એ 3 ખલીફા પછી ચોથા ખલીફા તરીકે મૌલા આવ્યા. તો લગભગ એ ખલીફાઓને 9 વર્ષ થઈ ગયા. એના પછી મૌલા તખત પર બિરાજમાન થયા અને મૌલાની ઇમામત જયારે ગદીર હુકુમત જાહેર થઈ ત્યારે મૌલાની ઉંમર 30 વર્ષની હતી, રસૂલુલ્લાહની ઉંમર 63 વર્ષની હતી. અને મૌલા મુર્તઝા અલી 63 વર્ષ એમનું જાહેરી જીવન હતું. પછી મૌલાએ જોબુ સ્વીકાર્યો તો મૌલાની ઇમામત 33 વર્ષની હતી. તો મૌલા લગભગ જે 23-24 વર્ષ સુધી ખિલાફતના પદે બી રહ્યા અને 33 વર્ષ ઇમામતના પદ પર રહ્યા. તો મૌલાએ પોતાનું જે હેડક્વાર્ટર છે એ મદીનાથી શિફ્ટ કર્યું, ઈરાકના અંદર જે કુફા કહેવાય છે એ તરફ શિફ્ટ કર્યું. તો મૌલા જયારે પોતાના લશ્કર સાથે મદીનાથી ઈરાક કુફા જઈ રહ્યા હતા ત્યારે યુફ્રેટિસ, અત્યારે જે યુફ્રેટિસ રિવર કહેવાય છે ઈરાકના અંદર, એ ત્યારે ફુરાત નદી કહેવાતી હતી, ફુરાત. તો એ નદી વચમાં આવી. તો આકાલીસા મા બાપના ફરમાનના અંદર બી છે કે પહેલા આપણે હજરત ઇમામ આકા સુલતાન 2 ફરમાન છે. એક તો આ ફરમાન છે કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. અને એક ફરમાન કલામે મુબીનના અંદર તમે વાંચો તો 18મું ફરમાન મુબારક છે, એના અંદર મૌલાએ એક ફુરાત નદીના કિનારે એક અલી અલ્લાહ માનનારી કોમ રહેતી હતી, બરાબર, અને એમાંથી એક શખ્સને બોલાવ્યો. તો એ અલી અલ્લાહની માનનારી કોમના અંદર નુશેરી હતો. એ આખી કોમ અલી અલ્લાહ માનતી હતી. એ જમાનાના અંદર આ યુફ્રેટિસ રિવર જે અત્યારે કહેવાય છે એ ફુરાત નદી હતી અને એના એક કિનારે એક કોમ રહેતી હતી, બધા અલીને અલ્લાહ કહેતા હતા. એમાંથી એક શખ્સને મૌલાએ બોલાવ્યો. ત્યારે આ વાત બની હતી, બરાબર. અને આકાલીસા મા બાપના ફરમાનના અંદર બી આનો ખુલાસો છે કે મૌલા મુર્તઝા અલી સાથે નુશેરી હતો અને એના ઈમાનના અંદર થોડો શક થયો. અલી અલ્લાહ કહેતો હતો પણ થોડો શક થયો. તો એ શક દૂર કરવા માટે મૌલાએ નુશેરીને કીધું કે નુશેરી, અને કોઈ જગ્યાએ ઇતિહાસના અંદર ઉલ્લેખ છે કે મૌલાના લશ્કરના અંદર બી એ સૈનિક હતો નુશેરી અને અલી અલ્લાહ માનતો હતો. તો એનો શક દૂર કરવા માટે આકાલીસા મા બાપ ફરમાવે છે કે મૌલા મુર્તઝા અલીને કીધું કે આ રસ્તાના અંદર ફુરાત નદી આવી, હવે આપણે નદી ક્રોસ કરીને પેલી બાજુ જવું છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે પાણી ક્યાં જાજુ છે, ક્યાં વધારે છે, તો આપણે લશ્કર પસાર કરીએ, એમાંથી આપણે નદીમાંથી ક્રોસ કરીએ. તો નુશેરી કીધું કે ખુદાબીન શું કરું? તો કે નદી કિનારે જા અને પુકાર લગાવો કે કર કરા. તો એના અંદર કેટલી માછલી બહાર આવશે. તો એને પૂછે કે ક્યાં પાણી ઓછું છે અને વધારે છે. તો નુશેરી જાય છે. અબુલ મિસ્રી સાહેબ વાય છે અને આ હું બોલે ને કરા, એ રીતે 1982 ના અંદર મુંબઈના અંદર સિલ્વર જુબેલીનો દરબાર થયો અને એ દરબાર પૂરો થયો અને અમે મુંબઈ જોગેશ્વરીના અંદર અબુલ મિસ્રી સાહેબ આવ્યા અને એમણે અલી અલ્લાહનું વાય કર્યું હતું. એના અંદર બી આ બધા ફરમાનોનો ઉલ્લેખ છે. પછી નુશેરી જાય છે નદીના કિનારે અને કે છે કર કરા. તો એ તો સમજો તો એક માછલી આવશે, પણ તો હજારો માછલીઓ આવે છે. તો બધી માછલીઓને ખુદા જબાન આપે છે. એ માછલીઓ કે અમે બધી કરા છીએ, તને કોનું કામ છે? તો નુશેરી તો પાછું આવે છે મૌલાને કે છે મૌલા,
મેં કરા કીધું ત્યાં તો 1000 માછલીઓ બહાર આવી. તો મોલાએ કીધું એમ કે તું કરા બિન મરમરા કે. તો પાછો નદીને કિનારે જાય છે ને કહે છે કરા બિન મરમરા. તો એનાથી અડધી માછલી ઉભી રહે છે. તો આ બી હજારો છે, પાછો આવે છે. એવી રીતે કરા બિન મરમરા બિન જરજરા બિન ફરફરા એમ મોલા એને બોલાવે છે 70 વખત. ત્યારે 70 આટા માર્યા પછી એક માછલી ઉભી રહે છે. અને જાહેરના અંદર બી આ બનાવ બન્યો હતો. અને એ માછલીને ખુદા વાચા આપે છે. નુસરી પૂછે છે, માછલી પૂછે છે કે નુસરી કે શું બોલ, શું કામ છે? તો કે મારો ખુદા પૂછે છે મોલા મુર્તઝાલી કે ક્યાં પાણી જાજુ છે ને ક્યાં વધારે છે તો અમે નદી ક્રોસ કરીએ. તો માછલી હસીને શું કે છે કે તારો મૌલા મુર્તઝાલી સહી ખુદાવી આલમીન છે, એને નદીના અંદર માછલીઓની 70 પેઢીઓના નામ ખબર છે. શું એને એ ખબર નથી કે ક્યાં પાણી વધારે છે ને ક્યાં ઓછું છે? ત્યારે આ ચાલીસા મા બાપ પ્રમાણે છે કે મૂર્ખ નુશેરીના ઘટના અંદર અજવાળું થાય. એનું દિલ, તો એ મૌલા એના દિલના અંદર જે શક હતો એ દૂર કરવા માટે અને એનું દિલ રોશન કરવા માટે આ રમત કરી હતી. પછી નુશેરી આવે છે મૌલાની હુજુરના અંદર અને જોરથી પોકાર કરે છે કે અલી તમે જ અલ્લાહ છો. કે મૌલા તમે શું કહો છો? તમને બધું રોશન છે, તમે આ શું રમત રમો છો મારી સામે? તો જયારે અલી અલ્લાહ કે છે ને તો જે શરીયતી લોકો, કારણ કે મૌલા ઇમામ બી હતા અને ખલીફા બી હતા, તો બધા તો મૌલાને ઇમામ નહોતા માનતા. તો જે લોકો મૌલા પર ઈમાન નતું એ લોકો શરીયતી લોકો કહે છે યા અલી તમને તો આ અલ્લાહ કે છે. તો મૌલા કીધું અચ્છા તો શું કરવું જોઈએ કે શરીયતના રીતે આ બરાબર ના કહેવાય, તમને અલી તમને અલ્લાહ ના કહી શકે. તો મૌલા કહે છે શું કરવું? તો કે એને કતલ કરી દો. તો મૌલા પોતાની જુલ્ફિકાર કાઢીને એને કતલ કરે છે. પછી સલમાન ફારસ રિક્વેસ્ટ કરે છે કે હા મૌલા આ તો તમારો આશક છે, તમારા પર ઈમાન લાવ્યો છે. મૌલા કે અચ્છા તો શું કરવું? તો સલમાન ફારસ છે મૌલા એને મહેરબાની કરીને જીવતો કરો. તો મૌલા જીવતો કરે છે. એવી રીતે 70 વખત આ બાબત બને છે. અને હર વખતે મૌલા પૂછે છે કે હું તને મારીને જીવતો કરે તું હજુ અલી અલ્લાહ બોલે છે? તો કે મારો જે જરા જેટલો શક હતો એ બી નીકળી ગયો છે, તમે સહી અલ્લાહ છો. તો જાહેરના અંદર બી આ બનાવ બન્યો હતો. એવું નહીં કે ખાલી બધું ફેક છે અને એવું નથી. જાહેરના અંદર બી આ બનાવ બન્યો હતો. એટલે મૌલાએ ફરમાવ્યું કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝાલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. મૌલાએ સાબિતી આપી કે આ બનાવ બન્યો હતો. તો ફરમાનની સ્ટાર્ટિંગ અંદર શું છે કે મોમન શબ્દ છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝાલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. પણ જયારે 70 બાબતોમાંથી પસાર થયો અને એનો શક દૂર થઈ ગયો, એનું અલી અલ્લાહનું ઈમાન રોશન થઈ ગયું, તો પછી મૌલાએ શું ફરમાયું કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો 70 બાબતમાંથી પસાર થયા પછી મૌલાએ ખાલી મોમન ના કીધો, ખરો મોમન કીધો. તો જેઓ અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. તો એને 70 બાબતો એવી રીતે બની. એવી રીતે આપણે બી અલી અલ્લાહ કહીએ છીએ તો આપણા બી જાહેર જીવનના અંદર એ બાબતો બને છે. અને આપણે એમાંથી જયારે પસાર થઈ જઈએ છીએ ત્યારે આપણે અલી અલ્લાહનું ઈમાન રોશન થઈ જાય છે. જેવી રીતે નુશેરીના ઘટમાંથી મૌલાએ શક દૂર કર્યો અને 70 બાબતમાંથી પસાર થયો. તો કતલ કરવું, એ 70 બાબતમાંથી પસાર થવું અને વારંવાર નદીના કિનારે જઈને પાછું આવવું, એ બધું રૂપક છે, મેટાફોર છે. પણ એ અસલના અંદર બી એ બનાવ બન્યો હતો. જેવી રીતે મંશૂરનો બનાવ બન્યો હતો અનલ હક, એ બી જાહેરના અંદર અસલના અંદર બનાવ બન્યો હતો. તો તમે જે સાંભળ્યું છે તો તમને કહું છું, બધાને કહું છું કે કોઈ બી જગ્યાએ ઇલમ સાંભળો પણ ફરમાન વગર કબૂલ નહીં કરો. ફરમાન સૌથી ઉત્તમ છે, બરાબર? તો ફરમાન નૂર છે. કારણ કે મૌલાએ અમે મર્દે દરવે છીએ તેથી તમને હક એટલે કે સાચા ફરમાન ફરમાવે છે. તો એ તંગશાળની મોર છે, એની કોઈ ખોટું કરીને નાખે. તો તમારા પહેલા સવાલનો જવાબ આ છે. બીજો તમારો સવાલ છે કે વારંવાર દીદાર થવા એ શું? અત્યારે નુસરીની ઓલાદ આપણને જોવા મળે ક્યાં છે? તો જુઓ, એ જમાના અંદર મૌલાએ ફરમાના અંદર ફરમાયું કે ફુરાત નદીના કિનારે એક ગામ છે અને ત્યાં અલી અલ્લાહ માનનારી કોમ રહે છે, રાઈટ? જે અલીને સાચા અલ્લાહ તરીકે માને છે. એ કોમમાંથી એક જણાને બોલાવ્યો, બરાબર? તો એ મૌલા મુર્તઝાલીના સમયે ત્યાં ફુરાત નદીના કિનારે એ કોમ રહેતી હતી ને અલીને અલ્લાહ કરી માનતી હતી, બરાબર? હવે એ સમય બીજી જગ્યાએ બી રહેતી કે નથી રહેતી એવો કોઈ ફરમાનમાં ઉલ્લેખ નથી. ઓકે, બીજું ફરમાનના અંદર અકાલીશા મા બાપે ફરમાયું કે ઈરાન પાસે એક ગામ છે અને ત્યાં અમારા મુરીદો રહે છે અને તેઓ અલી અલ્લાહનું એમનું ઈમાન છે. અને જયારે બચ્ચું જન્મે છે ત્યારે પહાડ પર લઈ જાય છે અને પહાડ પરથી જીવતું છોડે છે અને
એમ કહે છે કે તારું અલી અલ્લાહનું ઈમાન હોય તો તું જીવતું રહેજે, તો બચ્ચું જીવતું રહેશે. તો આ ફરમાનના અંદર ઉલ્લેખ છે. અને અકાલીસા મા બાપે ફરમાવ્યું છે કે એક ગામ છે તો અકાલીસા મા બાપના સમય સુધી એ રસમ હતી. પણ અબુલી મિસ્રી સાહેબના વાયદના અંદર છે કે તાજિકિસ્તાન જયારે 95 ના અંદર મોલા પધાર્યા અને અબુલ મિસ્રી સાહેબ કેવું છે કે ઈરાન પાસે જે ગામ છે ને તો પેલા રશિયાની બોર્ડર, રશિયા આઝાદ થયું એના પહેલા રશિયાની બોર્ડર ઈરાન સાથે ટચ હતી, બરાબર. તો એ જમાત પછી તાજિકિસ્તાન, જે બદખ્શાન તાજિકિસ્તાનનું કહેવાય છે, ત્યાં એ જમાત રહેતી હતી. અબુલ મિસ્રી સાહેબે ત્યાં જમાતને પૂછ્યું, એમના વાયદા અંદર છે કે તમારી પાસે આ નુકતો અને આ ઈમાનની શનાખત હતી કે બચ્ચાને અલી અલ્લાહનું ઈમાન પહાડ પર લઈ જતા અને જીવતું છોડતા તો બચ્ચું જીવતું રહેતું, તો અત્યારે એ રસમ ચાલુ છે? તો એમને કીધું ના, અત્યારે એ રસમ અમે નથી કરતા, એ રસમ અત્યારે બંધ છે. પણ કે તમારા બાપ દાદા પાસેથી સાંભળ્યું છે કે કોઈ બચ્ચું કોઈ ગુજરી ગયું? તો કે 1 કે 2 કેસ જ એવા થયા કે બચ્ચું ગુજરી ગયું, બાકી બધા બચ્ચા જીવતા રહ્યા. તો આ ચીજ હતી અને અમલમાં લાવવામાં આવતી હતી. અને એ બદખ્શાનની જે તાજિકિસ્તાનની જમાત છે એ અલી અલ્લાહ માનનારી એ કોમ કહેવાય છે. બીજું કે સિરિયાનો પ્રેસિડેન્ટ જે અત્યારે છે એ બી અલવી કહેવાય છે, એટલે અલીને માનવા વાળા. તો એમના માટે બી એમ કહેવાય છે કે એ લોકો બી અલી અલ્લાહ માનવા વાળા છે, જે અત્યારે સિરિયાનો પ્રેસિડેન્ટ છે. તો એ બી અલી અલ્લાહ માનવા વાળા છે અને એ લોકો અલવી કહેવાય છે. તો જે લોકો અલવી કહેવાય છે, સિરિયા, લેબેનોન એ બાજુ, એ બી અલીને અલ્લાહ કરી માને છે. તો તમારો સવાલનો જવાબ આ છે. બીજું કે કોઈ બી આપણે માનીએ છીએ તો કોઈ બી માનીએ છીએ તો આપણે બી એ અલી અલ્લાહ માનનારી કોમ છે. અને નુશેરીની ઓલાદ, એટલે કે જાહેરના અંદર નુશેરી આપણા બાપ દાદા નહોતા, પણ ઈમાનના રીતે આપણા બાપ દાદા થાય છે કે એમનું જે ઈમાન હતું એ આપણું ઈમાન છે. તમારો બીજો સવાલ છે કે વારંવાર હોજો તમારો તો તમે મારા વાય જો બરાબર ફોલો કરો, બધાને કહું છું. તો આ ચીજ મેં એક વાયદના અંદર ચોખવટ કરેલી છે, કઈ વાંધો નહીં, તમે ફરીથી પૂછી શકો છો. તો જે મોમન ચેતામણી, જે આપણા ખોજાભાઈ, જે હિન્દુસ્તાનના અંદર સૌ પ્રથમ પીર આવ્યા, પીર સદગુરુ આવ્યા. એમણે સિદ્ધપુરના આગળ અમદાવાદથી સિદ્ધપુર 3 કલાકનો રસ્તો છે. અમે જે મોમન જમાત છે સિદ્ધપુર અને આજુબાજુ ગામની છે ઓરિજિનલ. અને સિદ્ધપુરથી લગભગ 1-1.5 કલાકનો રસ્તો છે પાટણ ગામ. તો પીર સદગુરુ પાટણ આવ્યા હતા અને પછી ત્યાંથી ગુજરાતના નવસારી ગયા હતા. પણ પીર સદગુરુને જે ઇસ્માઇલી બનાવ્યા હતા એમનો કોઈ અત્યારે ઇતિહાસ મળતો નથી. પણ એના પછી પીર સમસ આવ્યા અને પીર સમસે પંજાબી ઇસ્માઇલીઓ બનાવ્યા. જે અબુલ મિસ્ર સાહેબ પંજાબી ઇસ્માઇલી છે, પેલા ગુપ્તી હતા, પછી જાહેરમાં ઇસ્માઇલી જાહેર થયા. અને ખોજા ઇસ્માઇલીઓ પીર સદરદીન સાહેબે બનાવ્યા. અને જે મોમન ઇસ્માઇલીઓ છે એમને પીર હસન કબીરદીન સાહેબ પાકિસ્તાનના પંજાબના અંદર પૂછ શરીફના અંદર પીર હસન કબીરદીન સાહેબનું રહેઠાણ હતું. અને પીર હસન કબીરદીન સાહેબના સૌથી મોટા પુત્ર સૈયદ ઇમામ શાહ એ પીર હસન કબીરદીન સાહેબ તરફથી ગુજરાત સિદ્ધપુર તરફ આવ્યા હતા. અમદાવાદથી નોર્થ ગુજરાત સિદ્ધપુર લગભગ 3 કલાકનું બસના અંદર ડ્રાઈવ છે, ત્યાં આવ્યા હતા. અને સૈયદ ઇમામ શાહે પીર હસન કબીરદીનના કહેવાથી જે હિન્દુ લોકોને, અમારા બાપ દાદાઓને બોધ્યા અને ઇસ્માઇલી બનાવ્યા, એ મોમન જમાત કહેવાય છે, જે મોમિન કહેવાય છે. તો આ એટલા માટે કીધું કે સૈયદ ઇમામ શાહે ગ્રંથ લખ્યો મોમન ચેતામણી. તો બધા ઇસ્માઇલીઓ માટે છે, પણ એમને એમના બોધેલા મુરીદો જે મોમન હતા, મોમિન સિદ્ધપુરની આજુબાજુ વાળા, એમને ઉલ્લેખ કરીને ગ્રંથ લખ્યો મોમન ચેતામણી. એના અંદર 650 જીનાની કડીઓ છે, ગ્રંથ છે. તો એના અંદર આ અલી અલ્લાહ ની જીનાની કડીઓ છે, જે આપણે અત્યારે બોલીએ છીએ ને ઇલમ મિલ્લતની શરૂઆતના અંદર. એ મોમન ચેતામણી જે સૈયદ ઇમામ શાહનો ગ્રંથ છે, જે મોમન જમાતને ઉલ્લેખીને ગિનાનો ફરમાવ્યા હતા, એ અલી અલ્લાહના ગિનાનો એના અંદર છે. તો એના અંદર આ તમે વારંવાર દીદાર, આપણે જે અત્યારે ઇન્ડિયાના અંદર આપણે જે અમેરિકામાં આશાજી બોલાય છે, દુઆ પેલા, ઇન્ડિયાના અંદર હજુ બી ઈમાન અમારું સલામત બોલાય છે.